બે યુવા સર્જકો છે અને આપણે સર્જક સાથે સંવાદ કરવા જઈ રહ્યા છીએ. પહેલા એમનો થોડો આછેરો પરિચય જોઈ લઈએ. શ્રી લલિત ખંભાઈતા મૂળ જૂનાગઢના જ વતની છે. કોમર્સમાં એ સ્નાતક થયેલા છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી જ એમણે પત્રકારત્વ કરેલું છે. પછી 2007માં એમનું કોમ્યુનિટી વર્લ્ડથી એમણે રિપોર્ટિંગની શરૂઆત કરી. એ પછી અમદાવાદ દિવ્ય ભાસ્કરમાં 1 વર્ષ કામ કર્યું. પછી સંદેશમાં 4 વર્ષ કામ કર્યું. પૂર્તિઓમાં અને દૈનિક વિભાગોમાં બધામાં કામ કરતા રહ્યા. 2013 થી તેઓ ગુજરાત સમાચારમાં જોડાયા હતા. વિવિધ પૂર્તિઓમાં ખાસું બધું લેખનો કર્યું, કામ કર્યું. લલિતભાઈને 2022નો યુવા ગૌરવ પુરસ્કાર જે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અપાય છે પ્રાપ્ત થયેલો છે. 2019માં એમને ગુજરાત મીડિયા વેલફેર ટ્રસ્ટ દ્વારા બેસ્ટ કોલમનિસ્ટનો પણ એવોર્ડ મળેલો છે. અને હમણાં વાત કરી મેડમ એ પ્રમાણે કે 2023માં રખડે રાજા અને રખડે મહારાજા એવી પુસ્તકો બંને સાહિત્ય અકાદમીના એવોર્ડ જીતી ચૂક્યા છે. આજે આપણું જે ઓડિયન્સ છે એ સૌરાષ્ટ્ર કચ્છના 12 જિલ્લાના માહિતી ખાતાના અધિકારીઓ પણ છે, એમાં અમારા કર્મયોગીઓ પણ છે અને રાજકોટમાં પત્રકારત્વના વિદ્યાર્થીઓ પણ છે. એટલે વાત લેખનની, વાત ભાષાની, એ બધા વિષય પર આપણે સંવાદ કરતા રહીશું. તો લલિત, તમારી સાથે વાત કરીએ કે કારકિર્દીમાં તમે વિજ્ઞાનથી લઈને પ્રવાસ, રિસર્ચ વાળું અને સાહિત્ય લેખન પણ કર્યું છે અને તમારા 7 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. તો એક કોલમ લેખનથી લેખક સુધીની તમારી જે યાત્રા છે કે ભાઈ પુસ્તકના લેખક થવું, બધાના મનમાં સવાલ થતો હોય, લખતા ઘણા બધા હોય કે લેખક કેવી રીતે થવું. તો તમારી યાત્રા વિશે તમારા અનુભવો જાણવા અમને બધાને ગમશે. આભાર સંદીપ અને માહિતી કચેરી અને મારા ગુરુજનો સામે બેઠા છે એમને પ્રણામ. જન્મભૂમિ હોય, કર્મભૂમિ હોય, સ્મરણભૂમિ છે, કારણ કે મને અહીંયા ડિપાર્ટમેન્ટ પાછળ જ છે એટલા માટે. અને અહીંયા પણ કેટલાક આપણે કાર્યક્રમો કર્યા છે. તો એવું છે કે હું પત્રકારત્વ ભવનમાં એડમિશન લેવા એટલા માટે આવ્યો હતો કે મારે લેખક બનવું હતું. પત્રકાર બન્યો કે લેખક બન્યો એવો તફાવત ત્યારે નહોતો, આજે નથી. પણ મારા ગામમાં એક છાપું આવતું હતું. એટલે મારું ગામ જુનાગઢથી 30 કિલોમીટર દૂર દક્ષિણમાં છે, ગીરના કાંઠે. પછી ગીરનું જંગલ શરૂ થાય. એટલે એક જ છાપું આવે, બપોરે આવે, એસટી બસ આવે. અને આ લગભગ 30 વર્ષ પહેલાની વાત છે, 30માં. એટલે આમ ન્યૂઝપેપર તો સવારની પ્રોડક્ટ છે, જેમ હિરેનભાઈએ કહ્યું એમ કે સવારના સમયે. પણ ત્યારે ન્યૂઝપેપર એક જ હતું, એટલે સવારે આવે કે સાંજે આવે. અને કેટલાય લોકો હજુ ઇન્ડિયન એક્સપ્રેસ કે હિન્દુ બીજા દિવસે આવે તોય મંગાવે છે. બરાબર છે. તો અમારા ગામમાં અખબાર આવે, એસટી બસ સ્ટેશનમાં એસટીમાં આવે, અને કાં તો અમને જે ભણાવતા શિક્ષક સાથે આવે. અખબાર મંગાવે કોણ? તો કે ગામમાં જેને પાનની દુકાન હતી એ ભાઈ. બરાબર. એટલે ત્યાંથી ત્યાં પહોંચાડવાનું કામ મારું. કે ભાઈ હાઈસ્કૂલ ગામના છેડે હતી, ત્યાંથી મારે અખબાર. હવે એટલો સમય મને અખબાર વાંચનનું મળે. અખબાર સાથે આ રીતે સંબંધ થયો હતો. એટલે અખબાર સાથે મારો સંબંધ આપેલો. બાકી મને કોઈ અખબારમાં રસ પડે એવું કોઈ કારણ હતું નહીં. તો પછી મને ખબર પડી કે અખબારમાં સૌથી રસપ્રદ વિભાગ હોય તો પૂર્તિનો છે. એટલે મેં પૂર્તિ અલગ કાઢી લઉં. પછી પેલા દુકાનદારે કીધું કે પૂર્તિ કેમ નથી આવી? એટલે શરૂઆતમાં તમે કીધું કે ખબર નથી. પછી એને ખબર પડી કે પૂર્તિની ગડબડ. એટલે મેં કીધું ભાઈ મારે વાંચવું હોય છે એટલે હું અલગ કાઢી લઉં. તો એમ કીધું તાર સાંજે લઈ જવાની, અથવા તો આપણે ભેગી કરીને રાખીશું. એ રીતે હું પૂર્તિ વાંચતો થયો. તો મને એમ થયું કે આ કામ કરવા જેવું છે, આ એટલે લખવા જેવું. પછી આ તો મારા ગામની તો હાઈસ્કૂલ જ 10 ધોરણ સુધી હતી, એટલે ત્યાં તો આના પછીના અભ્યાસક્રમોનો કોઈ પ્રશ્ન જ નહોતો. પણ પછી શું કર્યું કે ભાઈ 10મું ભણ્યા, 12મું ભણ્યા અને માંડ પાસ થયા. એમાં બધા 60-50% એવી રીતે. પછી કોમર્સમાં એડમિશન એમ માની લીધું કે બીજે ક્યાંય તમે ચાલો કે ન ચાલો, હિસાબનીશ તરીકે તો ચાલશો જ, કારણ કે દુનિયા છે ત્યાં સુધી હિસાબ તો કરવાના જ છે. એટલે કોમર્સ ભણ્યા હોય તો તમને કઈ નહીં તો SBIમાં નિયમિત ભરતી આવતી હોય છે કે પ્રોબેશનરી ઓફિસર જોઈએ, એમાં ક્યાંક વારો આવી જાય. પણ છાપામાં હિસાબ લખવાનો નથી, હવે સારું છે. હા. તો પછી એટલે કોમર્સ શરૂ કર્યું. કોમર્સ શરૂ કર્યું એ દરમિયાન 2003માં 2002 ને 3માં મારા ધ્યાનમાં આવ્યું કે પત્રકારત્વનો કોઈ કોર્સ પણ થાય છે. ત્યારે મને ખબર નહોતી. તો તપાસ કરી કે ક્યાં થાય છે. આજના જેટલા જર્નલિઝમ ડિપાર્ટમેન્ટ નહોતા ત્યારે, ગુજરાતમાં બહુ ઓછા હતા. તો મને ખબર પડી કે સૌથી સારો ડિપાર્ટમેન્ટ તો અહીંનો છે, જે મદ્રાસ યુનિવર્સિટી બાદ દેશમાં સ્થપાયેલો બીજો છે. અને આ કદાચ 54-53 વર્ષ ચાલતું હશે. બરોબર છે, 72માં સ્થપાણો. એટલે તો અને બીજું કે જુનાગઢ વતન એટલે રાજકોટ એડમિશન લઈએ તો ઘણું, એટલે અહીંયા એડમિશન લીધું. એટલે ત્યારે એવું હતું કે આપણે લખવું છે, અખબારી કામગીરી કરવી છે. અને અખબારી કામગીરી કર્યાનો મને અનહદ સંતોષ એ વાતનો પણ છે
કે આજના યુગમાં લોકોને મોટી સમસ્યા હોય કે પ્રોફેશનલ ને પર્સનલ, એટલે એમ કે તમારું પેશન છે અને પ્રોફેશન નથી બનાવી શકતા, કે મને તો ચિત્રકામ કરવું ગમે છે, મને તો કવિતા લખવી ગમે છે, પણ એમાં પૈસા નથી મળતા, એટલે હું આવું કરું છું. મારે એવું છે કે મને જે કામ ગમે છે હું મારા શોખના પૈસા મેળવું છું. ક્યાં વાત. એટલે મારે સંપાદન કરવું છે, મારે રોજ પૂર્તિના પાના વાંચવા છે, મારે રિપોર્ટિંગ કરવું છે, મારે કોઈ નવા માણસોને મળવું છે, મારે નવી પેઢીના લેખકો વિદ્યાર્થીઓને મળવું છે, નવા વિષયો એક્સપ્લોર કરવા છે. અને હમણાં કોઈ સવાલ પૂછ્યો ને કે આઈડિયા કેમ રિજેક્ટ કરો, તો આપણે પોતે જ રિજેક્ટ કરવા પડે પહેલા તો, કે આ આઈડિયા ઉપર કામ કરવું ન જોઈએ, કારણ કે હું અગાઉ કરી ચૂક્યો છું, અથવા તેમાં નવું શું આપીશ. એટલે એ રીતે લેખનમાં આવ્યો. પછી લેખનમાં આવ્યો તો એવું લાગ્યું કે જે હું થોડીક મહેનત કરીને લખું છું એનું પુસ્તક સ્વરૂપ આપી શકાય એટલું પણ મૂલ્ય છે, કારણ કે લખાયું બધું પુસ્તકમાં ફેરવવાનું ન હોય. તો જેટલો મને સંગ્રહ થયો એમાંથી એમ લાગ્યું કે ભાઈ મેં વ્યક્તિઓની વાતો લખી છે, એને બ્રેવાર્ડ્સ તરીકે અલગ કરી. પછી મેં હોલિવૂડની ફિલ્મો વિશે લખ્યું છે, તો એમાં જેમ્સ બોન્ડ કર્યું, અને બીજા પુસ્તકો હવે આવશે. પછી પ્રવાસ મારો સૌથી ગમતો વિષય છે, તો મેં એના 2 પુસ્તકો લખ્યા. અને મોટે ભાગે પ્રવાસના પુસ્તકોમાં એવું હોય છે કે લોકો લખે કે ગોવામાં ગયા મજા કરી, પણ ગોવામાં પડતી મુશ્કેલી પણ તમારે લખવી જોઈએ, કારણ કે તમારું વાંચીને જાય તો એને એમ લાગવું જોઈએ કે લેખક એ લેખનમાં પ્રમાણિકતા જાળવી છે. એટલે ગોવામાં પ્રવાસમાં શું મુશ્કેલી થાય કે એસી ટનના ડબ્બામાં તમને કઈ મુશ્કેલી અનુભવાશે જે તમને કલ્પના નથી, અને તમને કોઈ અંગ્રેજીમાં પ્રવાસ વર્ણન લખનારા લોકોએ માહિતી નહીં આપે. કારણ કે અંગ્રેજીમાં પ્રવાસ વર્ણન લખતા હોય એ લોકોને રસ્તામાં ગાય આવે તો એની નવાઈ લાગે છે. આપણને નવાઈ નથી લાગતી, આપણને ખબર છે કે આપણી લાઈફનો ભાગ છે. એટલે એ રીતે પુસ્તકો કર્યા, અને એક પછી એક હવે નવું, એટલે પુસ્તકોમાં એમ રાખ્યું કે અગાઉ આવી ગયું એના કરતા નવો પ્રકાર આપવો. એટલે વ્યક્તિના ચિત્રો લખ્યા, પછી એક કિશોર સાહસ કથા લખી જે મયુરે લખી છે એ પ્રકારની પણ અગાઉ. પછી પ્રવાસના 2 પુસ્તકો લખ્યા, હોલિવૂડની ફિલ્મોનું લખ્યું, અને હવે સાહિત્ય વિશેનું આવશે. ખાંડવપ્રસ્થ તો કિશોરોની સાહસ કથા વડે છે, તો એ કઈ રીતે, કારણ કે એ આખું ફિક્શન તમારી યાત્રા કઈ રીતે? એનો શ્રેય અશ્વિની ભટ્ટને જાય છે, આપણા બહુ મોટા નવલકથાકાર. તો એ અમેરિકા રહેતા હતા પાછલા વર્ષોમાં, નિધન પામ્યા એની પહેલા, અને નિયમિત રીતે વર્ષે 2 વર્ષે અમદાવાદ આવે. એટલે એને કીધું કે તમે લોકો કેમ લખતા નથી, લખતા આવડે છે તો એની પાસેથી એ શીખવા મળ્યું કે તમે એમ કરો છો કે કોઈનું પુસ્તક આવે કે લેખ આવે કે આ તો નબળું લખ્યું છે, પણ એને નબળું લખ્યું છે, તમે શું કરતા હતા, તમે લખો. તમે નથી લખતા એટલે નબળા લોકો પોંખાય છે. આપણે કીધું ને કે ઇનામ, ગુજરાતી સાહિત્યમાં ને સાહિત્ય અકાદમીનો અતિ પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવવો અઘરો નથી. સારું લખનારા માટે છે જ. સમસ્યા એ છે કે સારું લખનારા ક્યાં છે. આ વાત આપણે બધાને લાગુ પડે છે. આપણે આ ખાસ ધ્યાનમાં રાખવું છે લેખની વાત, કે ભાઈ સારું લખનારા, અને કોઈ નબળું લખશે તો આપણે શું કામ સારું ન લખીએ, તો એ બહુ મહત્વની વાત. એટલે અશ્વિની ભટ્ટ દર વખતે કે ભાઈ તમે આ બધી વાતો કરો છો તો વાર્તા કેમ નથી લખતા, જો હું આઈડિયા આપું, એમ કરીને 10 નવલકથાના આઈડિયા આપે. પોતે મૃત્યુ વખતે 5-6 નવલકથા ઉપર કામ કરતા હતા. તો એના વાસ્તવતો એને કીધું તમે કંઈક લખો. તો મને એમ થયું કે આ લખવું છે. એ દરમિયાન ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે કિશોર સાહસ કથા કે અમને ઇનામ આપ્યું, ધીરુબેન પટેલે કંઈક રકમ આપી હતી કે કિશોર સાહસ કથાઓ લખાય એની સ્પર્ધા યોજો. તો અમે કીધું કે આમાં લખી નાખીએ ચાલો, પછી ઇનામ આવે ના આવે પછીની વાત છે. ઇનામ આવે ગમે જ, પણ ના આવે તો વાંધો નહીં, કારણ કે એકવાર લખવાનું તો થાય. એટલે કિશોર, હવે કિશોર સાહસ કથા શું છે કે આપણી પાસે દરિયાકાંઠો છે, તો આપણે દરિયાકાંઠો છે, પણ દરિયાઈ સાહસ કથા ગુણવંતરાય આચાર્ય પછી ઓછી થઈ ગઈ છે, એટલે લખાય છે નથી, એટલે ઓછી થઈ છે. તો મેં લખ્યું ભાઈ ગુજરાતમાં આપણે ચોરવાડના કાંઠે દર વર્ષે હોળીની સ્પર્ધા યોજાય છે બહુ મોટી. તો હોળીની સ્પર્ધાનો વિષય બનાવ્યો, અને એ સાહસ કથામાં એવું છે જેમણે નહીં વાંચી હોય કે 3 જણા હોળી સ્પર્ધામાં ભાગ લેવા જાય છે, પછી ભૂલા પડી જાય છે, પછી એવા ટાપુએ પહોંચે છે કે જ્યાં નવી દુનિયાની રાહ જુએ છે, અને પછી એ પાછાય મળે છે. અને એમાં બધું કિશોર સાહસ કથામાં એવું હોય. તો કિશોર સાહસ કથામાં એવું આવે છે કે એક જગ્યાએ 3 સાહસિકો ઊંધા લેટકા છે. તો ઊંધા લેટકાનું વર્ણન કરવા મેં શીર્ષાસન કર્યું થોડીક વાર, કે મને મગજમાં શું ફેર પડે. તો એક લેખકનો પોતાનો તો અનુભૂતિ એને પાત્રમાં જીવંત કઈ રીતે લાવવું, તો જ એ વર્ણન કરી શકે. એટલે એવું છે કે આપણે ગુલાબી ચિત્ર જોવા ટેવાયેલા હોય કે તમને સ્ટેજ ઉપર બોલાવ્યા ને ગુલાબથી સ્વાગત કર્યું ને વાહવાહી કરીને ગાડીમાં લઈ ગયા ને, પણ એની પાછળનો જે સંઘર્ષ હોય ને, લોકો સંઘર્ષને શરમ માને છે. એવું નથી. છકડો રિક્ષામાં જવું પડે, રિપોર્ટિંગ કરીએ છીએ ત્યાં દર વખતે કઈ ગાડી બોઈંગમાં સફર કરીએ, પણ એનો મતલબ એમ નથી કે તમે છકડો રિક્ષાથી દૂર ભાગો. એટલે સાહસ કથા ટૂંકમાં અશ્વિની ભટ્ટ વારંવાર કહેતા હતા, એટલા માટે લખી. એની પ્રસ્તાવનામાં વાત પણ છે. પણ ખાંડવપ્રસ્થ નામ કઈ રીતે? એટલા માટે કે આપણા ધાર્મિક ગ્રંથોમાં ખાંડવપ્રસ્થ નામની એક નગરની કલ્પના છે. એટલે મને એમ થયું કે હું
તો અચ્છા. નગરનું નામ ખાંડવપ્રસ્થ. કારણ કે કામ મહાભારતની વાત છે. મહાભારતમાંથી જ નામ લીધું છે, કારણ કે મારા જીવનમાં સૌથી પહેલા કોઈ પુસ્તકનો પ્રભાવ હોય તો મહાભારત. હું 8મું ધોરણ ભણતો હતો ત્યારે 8-10 વાર મહાભારત વાંચી ચૂક્યો. બરાબર. મેં ભીમવાળા પર્સનો જે આવે જેમાં પરાક્રમો આવે, એટલે મને બરાબર યાદ છે કે મહાભારતમાં એક ધાર્મિક પ્રસંગ રાજસૂર્ય યજ્ઞ હતો, તો રસોડાનું કામ ભીમને સોંપ્યું હતું. એને જે વાનગી બનાવી હતી, વાનગીના નામ 3 પાના ભરી નતા મહાભારતના. આજે એમાંથી આપણને ઘણી જાણીતી લાગે, ઘણી જાણે, પણ મહાભારતનું મને બહુ ફેસિનેટ, એટલે મને થયું હું કઈ રીતે વાપરું એમ, એટલે ખાંડવપ્રસ્થ નામ આપ્યું. વાતચીતમાં આપણને નવી માહિતી મળી, એમને પ્લોટ કઈ રીતે મળે એ બી આપણને ખૂબ જાણવા મળ્યું. મયુર સાથે વાત કરીએ. મયુર, હવે ચંદ્રકાંત બક્ષી એવું કહેતા કે ભાઈ સર્જક જ્યારે પોતાની પ્રથમ વાર્તા લખે ને, એટલે ક્યાંક ને ક્યાંક એમાં પોતાના અનુભવ હોય ને આસપાસની દુનિયાના અનુભવ હોય, અને ક્યાંક એનું આત્મવૃતાંત આવતું હોય. તમારી વાર્તા છે કે અજય અમી તમે મિલનું ભૂત, એટલે તમને કે ભૂતના અનુભવ થયા છે કે શું રીતે, તમે કઈ રીતે આને આમ કલ્પનાના રંગો આપીને તમે આગળ વધારી શકી વાત? પહેલા તો એ કે આ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં મને બીક લાગે. કારણ કે અહીંયા તૃપ્તિબેન, નીતાબેન, નિલેશ સાહેબ, તુષાર સાહેબ બધાને જોઉં એટલે મને એ જ યાદ આવે કે 2013 મારે સેમિનાર દેવાનો હતો, ઓલો 5 મિનિટનો, હમણાં ઊભા થઈને કહેશે જાજી મોઢેથી બોલ. એટલે તો ને કે ખાસી જગ્યાએ બોલવાનું થયું, પણ અહીંયા બોલવાનું હતું ને તો મેં જીતેન્દ્ર નિમાવતને 2 વખત ના પાડી કે ભાઈ હું નહીં આવું અહીંયા. પણ જ્યાં આપણું નસીબ લખાયેલું હોય ત્યાં આપણે જવું જ પડે. મને ભાઈએ કાનાણી સાહેબે પૂછ્યું કિશોર સાહસ કથાનું અને અતિત્રાગનું. અતિત્રાગ છે ને એ મારા સાહિત્યમાં સૌથી વધારે જોડાયેલો છે. નાનપણથી લઈને અત્યાર સુધી હું આજે જે અનુભવ કરું ને એ 5 વર્ષ પછી મને જો સ્ફૂર્ણા થાય ને તો હું લખી નાખું. એ રીતે અતિત્રાગ મારી સાથે વણાયેલો છે. આ અજય અમિતને મિલનું ભૂત છે કિશોર સાહસ કથા. એ કાનાણી સાહેબે ફોન કર્યો ત્યારે મેં એમને કીધું કે એ તાલાડા ગીરમાં જે મિલ આવેલી છે ને એ જ મિલની વાત છે. આ બંને તાલાડાના છે, એટલે એ જે બંને મિલની વાત કરે મને ખબર છે, ત્યાં ભૂત થતું એ મને ખબર છે, ત્યારે જોયું નથી, પણ તો વાર્તા લોકો છે ને અફવા ફેલાવતા કે ત્યાં ભૂત બહુ થાય છે, ભૂત બહુ થાય છે. એટલે આપણે ચડાવી બાઈનો થાય છે તો જોવા જઈએ. એટલે માનસ વિદ્યાલયમાં છે ને 9:30 રિસેસ પડે, 9:30 થી 10, તો નજીક પડે તો અમે ત્યાંથી 3-4 મિત્રો ત્યાં જઈએ. પછી ત્યાં એક નાનું એવું ભોંયરું હતું, જૂની મિલ. હા જૂની મિલ. એટલે એમાંથી પસાર થયા તો સામેથી કબૂતરો અમારી સામેથી પસાર થયા. બીક લાગી, પણ એક બાજુથી છેડેથી અમે નીકળી ગયા ને પછી અંદરથી એવું થયું કે અહીંયા એવું કઈ છે નહીં. જેવી લોકો અફવા ફેલાવે છે. આખો અગોચર એ હા, માહોલ છે. અગોચર કહીએ. એટલે એ મેં નક્કી કરીને રાખેલું કે મારે આ વિષય ઉપર લખવું છે. જ્યારે હું 12મા ધોરણમાં આવ્યો ને ત્યારે લખવાની શરૂઆત એવી રીતે કરી કે મેં 6 પ્રકરણ તો લખી નાખ્યા હતા. પછી મને થયું કે હું કોઈને સાથે જોડું, કારણ કે કિશોર સાહસ કથા છે ને એમાં અત્યાર સુધી એવું નથી થયું કે કોઈને પાર્ટનર તરીકે સાથે રાખીને લખે. એક જ વ્યક્તિ લેખક તરીકે લખે. એટલે મેં પરમ દેસાઈને કીધું, હું કહું તું લખ. મને કે કિશોર સાહસ કથા તમારી છે, પરિવેશ તમારો છે, પ્લોટ તમારો છે, કથાનક તમારું છે, હું કરું નાચ્યું. હું કહું તું ટ્રાય તો માર, કદાચ 6 પ્રકરણથી આગળ તું સરસ રીતે લખી શક. એટલે પરમે એ કિશોર સાહસ કથાના 6 પછી 7, 8, 9 ને 10 4 પ્રકરણો લખ્યા અને એન્ડિંગ પછી મેં આપ્યું ફાઇનલ. યશવંત મહેતાને મોકલી. હા, તો યશવંત મહેતા એ વાંચી જોઈ. હા, હવે હું એમની ઉંમર થઈ ગઈ છે યશવંતભાઈની, તો મને અંદરથી એવું ભય હતો કે એ ક્યાંક અધવચ્ચેથી છોડી દેશે. પણ એમને આખી પૂરી કરીને પછી યશવંતભાઈ અમને કીધું કે બહુ સારી લખાણી છે. એક વખત ચા પીવા ઉભો થયો એ જ, બાકી આખી વાંચવી પડી. શું વાત છે, વાહ. પણ પછી હું મારા વખાણ જ કરું ને તો ન ચાલે. સર્જકની વિશેષતા તટસ્થ અને પ્રામાણિક રહેવું પડે, હમણાં કહ્યું. હવે વાત આવે તર્ક દોષની. કંદર્પ દેસાઈએ જ્યારે એ કિશોર સાહસ કથા વાંચી ને ત્યારે એમણે મને કીધું કે આમાં 2 ભૂલ છે કિશોર સાહસ કથામાં. મેં કીધું કઈ 2 ભૂલ? મને કે શિયાળામાં તે છોકરાને અગાશી ઉપર સુવડાવ્યા ઈ તારી પહેલી ભૂલ. સર્જનાત્મકતા શીખવા આવ્યા જ ને આપણે, તો આ તર્ક દોષ છે, આ પહેલા શીખવું જોઈએ. બીજી ભૂલ
તે આમાં એક ડિટેક્ટિવ અભય નામનું કેરેક્ટર રાખ્યું, તો એની પાસેથી તો તે એટલું કામ નથી લેવડાવ્યું. એ તો ડિટેક્ટિવનું કેરેક્ટર છે. એટલે કંદરભાઈએ આ બે ભૂલ કાઢી. કંદરભાઈ કે પછી તો એ કે કથા પ્રવાહ એટલો સરસ હતો કે હું એમાં વહી ગયો અને પછી મેં વાંચી નાખી. હું કહું પાછી ના વાંચતા, પાછી વાંચો પાછી ભૂલ કાઢશે અને પછી મને અંદરથી એમ થશે કે મેં ભૂલ કરેલું જ લખેલું છે. એટલે આ વખતે બે જે બીજી કિશોર સાહસ કથા લખી, શિવરાજપુર કાંડ, એ મેં પહેલા જ કંદરભાઈને મોકલી દીધી. હું ભૂલ જ કાઢો તમે. એટલે આવતા પહેલા હા, એટલે પતી જાય. પણ અતિત્રાગ ની જે વાત કરી એ મારા નિબંધોમાં પણ ભરપૂર ઝીલાયેલી છે. આપણે ત્યાં નિબંધ સાહિત્યનું કેવું છે કે 40-50 વર્ષની લેખકની ઉંમર થઈ જાય, નવલકથા અને કવિતા ને એ બધામાં ખેડાણ કરી ચૂક્યા હો, પછી રહીને થાય કે ચાલો હવે નિબંધ લખીએ, કારણ કે ત્યાં સુધી કલમ પાકી ગઈ હોય, બધા અનુભવો થઈ ગયા હોય, ગદ્ય દમદાર તમારું થઈ ગયું હોય, કલ્પનો અને ઇન્દ્રિય સંવેદનોનું વિશ્વ તમારી પાસે હોય, એટલે તમે સારું લખી શકો. પણ મેં સૌથી મોટો પ્રયોગ કર્યો કે કેવો પ્રયોગ કે 30 વર્ષની ઉંમરે નિબંધ સંગ્રહ કરવા. એટલે પાછળની ઉંમરે જ્યારે હું જાઉં ને 40-50 ત્યારે મારી પાસે કંઈ હોય નહીં, બધું ખલાસ થઈ ગયું હોય. એક નવું હોય હા. સમયનું. એટલે જે કપોળ કલ્પનાનું વિશ્વ મારે પહેલા ખેડવાનું હતું, જે મારા સમકાલીનોમાંથી રામ મોરીએ ખેડ્યું, અભિમન્યુ આચાર્યએ ખેડ્યું, અજય સોનીએ ખેડ્યું. એમણે વાર્તાઓ લખી, નવલકથાઓ લખી, મેં નિબંધ લખ્યું. પણ ફાયદો મને સૌથી વધારે અતિત્રાગ ખેડવાનો એ થયો કે નિબંધને અત્યાર સુધીમાં દિલ્હી સાહિત્ય અકાદમીનું યુવા પુરસ્કાર નહોતું મળ્યું, એ મળી ગયો. એક ગુલામ મોહમ્મદ શેખનો નિબંધ છે, વગડાના જીવ. હા, તમને કહું કે આ અતિત્રાગ આખો ક્યાંથી આવે, તમને ધક્કો ક્યાંથી મળે. હવે એ વગડાના જીવ નામનો નિબંધ છે ને, એમાં એમણે એમના સુરેન્દ્રનગરના વિસ્તારની આસપાસ જે ભૂતની ને લોકવાયકાઓ થતી ને એને લખી છે નિબંધની અંદર. એ નિબંધ મેં વાંચ્યા પછી મને થયું કે આવો અતિત્રાગ તો મારા જીવનમાં છે. એટલે મેં નરસિંહ ટેકરીની ભૂત કથાઓ નિબંધ લખ્યો. હા, જે જનક ત્રિવેદી નિબંધ સ્પર્ધાના પહેલો મણકો હતો, જે એમાં એ નિબંધ સંગ્રહ સૌ પ્રથમ વખત પ્રકાશિત થયેલો. પણ મને કેટલીક વખત આ અતિત્રાગ છે ને આ રીતે ધક્કો મારે. કેવી રીતે? એક વખત રતિલાલ બોરીસાગરે કીધેલું કે શરદી ઉપર તો છે ને દરેક વ્યક્તિએ હાસ્ય નિબંધ લખ્યો જ હશે. તમે જ્યોતિન્દ્ર દવેને લઈ લો, તમે બકુલ ત્રિપાઠીને લઈ લો, તમે વિનોદ ભટ્ટને લઈ લો, કોઈને પણ લઈ લો, શરદી ઉપર લખ્યો હશે. તમારે શું કરવાનું? તમારે પોતે શરદી ઉપર હાસ્ય નિબંધ લખવાનો. પછી તમારે સરખાવી જોવાનું કે તમે ક્યાં છો અને જ્યોતિન્દ્ર દવેએ કેવું લખેલું છે. આનાથી છે ને તમારી લેખન પ્રવૃત્તિ છે ને ધીમે ધીમે વિકસશે. મેં અતિત્રાગનો આ પ્રકાર છે ને આનો ઉપયોગ કર્યો કે વગડાનો જીવ નિબંધ ગુલામ મોહમ્મદ શેખે લખેલો હતો, મેં નરસિંહ ટેકરીની ભૂત કથાઓ નિબંધ લખ્યો. તો આમ અતિત્રાગ પહેલેથી છેલ્લે સુધી મારા જીવનની સાથે સંકળાયેલું છે, કદાચ કોઈ દિવસ હું એનાથી મુક્ત નહીં થઈ શકીશ. ગીરમાં તો તમે જે કીધું ને મિલનું ભૂત, ત્યાં તો ઘણી બધી ગાય છે. આંબલીમાં પેલા મામાય થતા ને બ્રિજ પાસે આંબલી જે ન્યાય મામા થતો હતો, એના વિશે કે વિચારો તો લખવાનું ખરી પાછું? ના, બિલકુલ નહીં, કારણ કે મારે એચએમ ગોલીબાર નથી બની જવું ને. મહત્વની વાત છે કે બંને મિત્રો પત્રકારત્વ અને સાહિત્ય સર્જન બંને સાથે સંકળાયેલા છે. અને પત્રકારત્વ અને સાહિત્ય આ બંનેની એકબીજા પર અસરો, ભેદ આની ચર્ચા સતત ચાલતી હોય છે, વર્ષોથી ચાલે. લલિત સાથે વાત કરી કે તમે 17 વર્ષથી અખબારમાં કામ કરો છો અને સાહિત્ય સર્જન, જેમ કીધું એ પ્રમાણે કે અશ્વિની ભટ્ટ અને ખાંડો પ્રશ્નની સાહસ કથા વગેરે લખી છે. તમે આ વાતને કઈ રીતે જોશો કે પત્રકારત્વ સાહિત્ય વચ્ચે તફાવત, એકબીજાની અસરો, તમારા અનુભવ શું કહે છે? અમારા શિક્ષકોએ ભણાવ્યું એ રીતે જોઈએ છીએ. પત્રકારત્વ અને સાહિત્ય અમને ભણાવવામાં આવતું, અને પણ પછી પત્રકારત્વમાં આવ્યા પછી ખબર પડી કે સાહિત્ય શું છે, અને બે વચ્ચે કોઈ સ્પષ્ટ ભેદરેખા નથી કે અહીંયા માલવિયાનગર પોલીસ સ્ટેશનની હદ પૂરી થાય છે, એવો ભેદરેખા આમાં નથી. પત્રકારત્વ છે એ સાહિત્યને વધુ માહિતીપ્રદ બનાવી શકે, અને સાહિત્ય છે પત્રકારત્વને સુંદર લખતા શીખવા. એટલે હું કઈ લખું છું અને હું મારા પેરેગ્રાફને પ્રેમમાં પડું તો હું કોઈને મોકલું ને મને વખાણ કરે તો હું એમ કહું કે આગળનું જે પત્રકારત્વ છે, આ પેરેગ્રાફ મેં લખ્યો છે એ મારા સર્જનમાંથી આવે છે. એનું એક ઉદાહરણ આપું, એટલે આમાં ભેદ પાડવો શક્ય નથી. તો મણિલાલ હ પટેલ નામના આપણા મોટા સર્જક વિશેનું પુસ્તક એક આવ્યું,
કે એમના 75 વર્ષ થયા હતા, એમના બધા વિદ્યાર્થીઓ ભેગા થઈને એમના અનુભવો, એમના લેખા, એમના વિશે લખ્યું અને એમનું થોડુંક સર્જન પણ ભેગું કર્યું. હવે પુસ્તક પરિચયની અમે કોલમ ચલાવીએ છીએ રવિવારમાં, જેમાં ઘણા પુસ્તકોનો પરિચય હું જ લખું, કારણ કે મને પુસ્તકોમાંથી પસાર થવું બહુ ગમે અને મોબાઈલથી દૂર રહેવાનો એ પણ એક રસ્તો છે કે આમાં પુસ્તક નહીં વાંચવાનું, ફ્રી PDF ઉપલબ્ધ હોય તો પણ નહીં. એટલે એ પુસ્તક વાંચ્યું તો આમ જોયું કે મણીલાલના સર્જન વિશે મને કાંઈ એટલો બધો ખ્યાલ નથી અને એ પેલા સાહિત્ય ક્ષેત્રના મોટા માણસ છે એટલી ખબર છે. એટલે મેં એનો પરિચય લીધો. પછી બીજો પેરેગ્રાફ લખ્યો. પહેલો પરિચય હતો એ પત્રકારત્વ હતું, બીજો એમ સાહિત્ય હતું કે આપણે ત્યાં જે લખ્યું હતું એમાંથી જે મને યાદ છે કહું છું કે આપણે ત્યાં કોઈ માણસ મૃત્યુ પામે ને એટલે એની મોટાઈ વધી જાય. બરાબર છે. પછી એનો સ્મૃતિ ગ્રંથ આવે. તમારે કોઈનું સન્માન કરવું છે તો જીવતે જીવત કરી નાખો, જે મણીલાલના કિસ્સામાં એને વિદ્યાર્થીઓ કહ્યું કે તમને મણીલાલે કેટલા બધા સારા વિદ્યાર્થીઓ જે ગુજરાતી ભાષાના પ્રાધ્યાપકો છે, તો એ બધા ભેગા થઈને કર્યું, બહુ કામ સારું છે. આ પેરેગ્રાફ માટે મને ઘણા લોકોએ કીધું કે તમે બરાબર લખ્યું છે કે ભાઈ કોઈ મોટો માણસ છે તો એને સન્માન કરવાની, મૃત્યુની શા માટે રાહ જો? તમને મોટો લાગે તો કહી દો, તમને ટીકા કરતા ડર લાગે છે ને વખાણ કરતા ડર લાગે છે એવું કેવું? મને વાંધો હોય તો કાં ટીકા કરો ને કાં વખાણ કરો. તો મણીલાલ સર્જક તરીકે સારા કે ખરાબ એમાં તમારો પોતાનો મત હોઈ શકે, દરેકનો પોતાનો હોઈ શકે, પણ મણીલાલની હયાતીમાં એના વિશેનો ગ્રંથ આવે તો એને તો આયુષ્યના 5 વર્ષ વધી જાય. પછી નાઝીરની ગઝલની જેમ રાખના અંબાર ઉપર ફૂલડા ચડાવવાનો કઈ અર્થ રહેતો નથી. પછી 5 ગ્રંથો આવે કે ભગવદ્ મંડળના ભાગ 12 પાઠ. એટલે સાહિત્ય અને પત્રકારત્વમાં ભેદનું એવું છે કે પત્રકારત્વની જરૂરિયાતો જુદી છે, સાહિત્યની જુદી છે. પત્રકારત્વમાં ભાગ્યે જ ક્યાંય એવી ડિમાન્ડ કરવામાં આવે છે કે તમે સારું વાંચીને આવો, કારણ કે સારું ગુજરાતી લખવાની જ અપેક્ષા નહીં રહેતી. જે અમારી મોટી સમસ્યા હોય કે છઠ્ઠી વિભક્તિની ભૂલ હોય તો પહેલું જ વાક્ય વાંચીને આપણે છોડી દઈએ અને લોકો શું છે ગૂગલમાં ટાઈપ કરે છે બોલીને, એટલે એમાં છઠ્ઠી વિભક્તિની ભૂલ હોય એટલે સ્ટોરી રિજેક્ટ કરવા માટે તમારે બીજા વાક્ય સુધી જવું નથી પડતું, કારણ કે એમાં એને વાંચ્યું જ નથી. એને બહુ સાચી વાત છે. એમને જેમણે જે લોકોએ વાંચ્યું જ નથી એમને ખબર નથી પડતી. પણ વાંચન છે ને એ જમીન ઉપર રાખવાનું કામ કરે. આપણને જે લાગે છે કે આપણે બહુ મોટું કરીએ છીએ એવું નથી. તો સાહિત્ય શું છે? હવે મયુરે જે પ્રકારો અને કેટલાક અઘરા શબ્દો વાપર્યા તો એવું બધું મને નથી સમજાતું. મારા નિબંધ સંગ્રહને કોઈક ઇનામ આપ્યું તો મેં કીધું તમે કેવો નિબંધ છે તો નિબંધ હશે, મેં તો પ્રવાસ વર્ણન લખ્યા. ઇનામ મળે છે એનું સ્વાગત છે, પણ હું નિબંધ લખવા બેસું છું એવો કોઈ મારા મનમાં ભાર હોતો નથી. હું પ્રવાસ લખું છું. મયુર જેવા જે સાહિત્ય બહુ વધુ વાંચે છે એમને ખબર પડે કે આ નિબંધ છે, નિબંધમાં પણ આ પ્રકારનો છે. આપણને ખાલી એટલી ખબર પડે કે કવિતા છે, આ વાર્તા છે અને આ ન્યૂઝ રિપોર્ટ છે અને આ એનાથી થોડોક સંશોધન વાળો લેખ છે. એટલે સાહિત્ય અને પત્રકારત્વનો ભેદ પાડવાને બદલે બંનેને ભેગા મળીને કેમ ઉપયોગ કરવો, અને એનો એક જ રસ્તો છે વાંચતા રહેવું. કારણ કે વાંચન છે શેર બજાર નથી કે આજે રોકાણ કર્યું તમને કાલે લાભ કે ગેરલાભ દેખાય. લાંબા સમયનો રોકાણ. વાંચન છે તમને પછી, એટલે તમે આઈનો વાંચતા હોય તો એનો પેરેગ્રાફ ક્યારે તમને કામ લાગે તમને ખબર ન પડે. અને મેં ચોરવાડની દરિયાકાંઠાની સ્પર્ધાના સમાચાર નાનપણમાં બહુ જ વાંચ્યા. અચ્છા. જુનાગઢ સંદેશ. તો એ તો મનમાં દરબાયેલું હતું કે કોક દિવસ મોટો થાય તે હું લખું. આણે કીધું એમ અતિત્રાગ આવે પણ કઈ રીતે આવે આપણને ખબર ન હોય. એ સર્જન છે, એની કોઈ પ્રોસેસ આમ ન હોય. એની ઓટોમેટિક ચાલે. બે મિત્રોની અત્યાર સુધીની વાતચીતમાં તર્કદોષવાળી વાત, જ્યારે આપણે લખીએ ત્યારે આપણે માનતા હોય કે મેં વાર્તા લખી એટલે હું આગળ વાત કરવાનો છું તો કે ભાઈ જસ્ટિફિકેશન મેં લખ્યું એટલે ઇટ ઇઝ ઓકે છે એવું નહીં. એને જસ્ટિફિકેશન બધો છો તમે શું એમાં કરો છો બધું ધારદાર બનાવવા માટે? જો ભાષાને ધારદાર બનાવવા માટે એક જ વસ્તુ કાફી છે અને એ છે વાંચવું. લલિતભાઈ છે એ બૃહદ પરંપરા સાથે સંકળાયેલા છે. કઈ? વિજયગુપ્ત મૌર્ય, નગેન્દ્ર વિજય, કાંતિ ભટ્ટની પરંપરાને. એટલે તમને એમના લેખમાંથી ને પત્રકારત્વમાંથી બે વસ્તુ મળે. એક સંદર્ભ દર્શન અને બીજું વિજ્ઞાન. એ આમનામાંથી મળે. હવે આ જે વિષય ઉપર ખેડે છે ને એમાં વાંચવાની સૌથી વધારે જરૂર છે, કારણ કે કાંતિ ભટ્ટે એક ઇન્ટરવ્યુમાં એવું કીધેલું કે મારે એક પાનું લખવું હોય ને તો 1 ટન જેટલું વાંચવું પડે. ત્યાંથી આ ભાષા આવે. પણ સાહિત્ય છે ને એ તદ્દન એનાથી ઉફરું ચાલે. કઈ રીતે કે તમે ગુલામ મોહમ્મદ શેખનો ગોદડી નામનો નિબંધ વાંચો, છે ક્લાસિક, કદાચ ગુજરાતી સાહિત્યના ઇતિહાસનો સૌથી લાંબો નિબંધ હશે. ગોદડી અને ભાઈ ઘેર જતા સંગ્રહમાંથી.
2 પાના તમે વાંચ્યા પછી તમારું મને એવું હાલક ડોલક થવા માટે કે તમારું કોન્સન્ટ્રેશન જ ન રહે, એ રીતના કલ્પનો આવે. એ રીતે નરસિંહ ટેકરીના કેટલાક નિબંધો વાંચવા તો લલિતભાઈ ને અઘરા પડી ગયા હતા. લલિતભાઈ મને કે આ તો કે ઘણું અઘરું લખી નાખ્યું છે. અને કિરીટ દુધાત એવું કીધેલું કે મયુર આમાં કેટલાક શબ્દો તો એવા છે કે મારે ભગવત ગોમંડળ ઉતારવું પડશે. પણ રહેતા 2 નિબંધ સંગ્રહ કર્યા પછી મને એટલી ખબર પડી ગઈ કે ભાષા તમે લખો ને સાવ સરળ રાખવી, સાવ સરળ. એક ઉત્તમ ઉદાહરણ તમને આપું. ગાંધીજીની આત્મકથા, એક્સપેરિમેન્ટ ઓફ માય ટ્રુથ, મારા સત્યના પ્રયોગો, કાકા સાહેબ કાલેલકર, અમૃતલાલ વેગડ. આ જે ભાષા છે ને, એ ભાષા તમારા લખાણમાં આવવી જોઈએ, મારું એવું માનવું છે. બરાબર છે. પત્રકારત્વમાં તો સાહેબ એવું કહેવાય કે વિદ્યાર્થીઓ છે સંપાદન કર્યું છે, એના ઉપર 2 મિત્રો છે જ આપણી પાસે, એમણે ખૂબ મહત્વની વાત કરી કે શબ્દ કેટલામાં છે. હિરેનભાઈ અહીંયા બેઠા છે એટલે હું કહું છું કે પત્રકારત્વમાં હું જ્યારે સંદેશમાં રિપોર્ટર તરીકે જોડાયો ને અમદાવાદમાં, ત્યારે હું કોપી લખીને આપતો. ત્યારે હજી કમ્પ્યુટર એટલા ફ્રેન્ડલી નહોતા, 2004-5-6 ની વાત કરું, આમ કે ભાઈ એટલા બધા અવેલેબલ નહોતા કે કોપી હાથેથી લખીને આપે ને. ચીફ રિપોર્ટર તો કોપી જોવે જ નહીં સાહેબ, કરે આપણે આપીએ એટલે આમ જ સામવીને આવે કોપી બાજુમાં આપી દે. પછી આ બાજુવાળાને કે આને એડિટ કરી નાખે, સારું. એટલે આ શીખવાનો તબક્કો હતો. પછી એક દિવસ મેં આગ્રહ કર્યો, હું સાહેબ કમસે કમ કોપી જોવો તો ખરા કેવી લખાય છે. એટલે એના પેલું વાક્ય વાંચીને બાજુમાં આપી દીધી. એટલે તાત્કાલિક એને કંઈ કીધું નહીં, પણ ટીકા ન થાય ને ઘણી વખત એ પ્રશંસા હોય છે પત્રકારત્વમાં. જ્યારે રિપોર્ટિંગની વાત હોય ત્યારે કે ભાઈ તમારે કોઈ વખાણ ના કરે કે તે કોપી સારી લખી, પણ તમારી ભૂલ ઓછી નીકળી કે તમને ખખડાયા નહીં ને, એ જ તમારા માટે સારું. જે પત્રકારત્વના વિદ્યાર્થીઓ જેને ભવિષ્યમાં કામ લાગશે, જો કે અત્યારે તો સમય બદલાયો છે. એટલે અને વાત કરી છે કે ખુલ્લાપણું કેટલું છે. હવે લલિતે વાત કરી કે રખડે રાજા ને રખડે મહારાજા, એને તો લખી નાખ્યું ભાઈ, પણ ભાઈ હવે આ શું છે? તો એ મયુરે કીધું કે આ નિબંધ છે અને ઇનામ મળ્યું. એમ તો કે ભાઈ તમે લખો, તમારી અંદર કંઈક સર્જનાત્મકતા છે તો બહાર લાવો, તો તમને પત્રકારત્વના ફિલ્ડમાં આવે, સાહિત્યનામાં ઉપયોગી થાય. તો ઘણી બધી વાતો આપણને મળે છે, નોંધવા જેવી ઘણી વાતો છે. ખૂબ સરસ જે વાત કરીને લલિતે મને ખૂબ ગમી, એનો જે કોટેબલ કોટ કે પત્રકારત્વ છે ને એ સાહિત્યને વધુ માહિતીસભર બનાવે. એને વાત કરી મહાભારતની કે ભાઈ 3 પાના તો વાનગીના નામ છે, મને ખબર નહોતી ભાઈ. તો આ આવું એક્સક્લુઝિવ માહિતી ઘણી વખત ચર્ચામાં નીકળતી હોય છે. અને સાહિત્ય છે પત્રકારત્વને સુંદર બનાવે કે ભાઈ તમે સાહિત્ય વાંચતા હોય કે ભાઈ હું તો ફિલ્ડનો માણસ કે રિપોર્ટિંગ કરું, તો મારે શું ચોપડા વાંચીને કરવા કે અશ્વિની ભટ્ટની વાત. મને સાહેબ આ ક્યારેક ઘણી જગ્યાએ કામ લાગતું હોય છે. એને કીધું કે અંદરથી ઓટોમેટિક આવી જાય, તમે સર્જનાત્મક ઇન્ટ્રો બનાવી દો ને, આવું બધું થતું રહેતું હોય છે. એટલે સૌથી વિશેષતા એ છે કે બંને મિત્રોની છે ને સેન્સ ઓફ હ્યુમર અને આમ કટાક્ષ અને લખવાની એ શૈલી પણ બહુ રસપ્રદ હોય છે. અને તમે આ સવાલ જવાબનું સેશન રાખ્યું ને, જેણે વિચાર્યું એને અભિનંદન. કારણ કે એકલા બોયલા કરવું, જ્યારે ઇનકમિંગ ફ્રી હોય ને આઉટગોઈંગ ફ્રી હોય, ત્યારે એકલા બોયલા કરવું એવું. એટલે આ કારણ કે પત્રકારત્વ અલ્ટિમેટલી સવાલ જવાબ છે છેલ્લે તો. એવું છે કે તમારે જ્યારે મેં લેખન શરૂ કર્યું ત્યારે એટલું નક્કી કર્યું હતું કે શું ન લખવું, શું લખવું એ આપણને સમજણ નથી, આજે નથી ને આજીવન ન પડે. કોઈ એક માણસ જો શીખવાનું જ નક્કી કરે તો આજીવન ખબર ન પડે કે શું લખવું. પણ શું ન લખવું અથવા તો ઓછું લખવું, તો કે સ્પોર્ટ્સ, રાજકારણ અને હિન્દી ફિલ્મો. કારણ કે એના નિષ્ણાતો તમને દરેક જગ્યાએ મળશે, બરાબર છે. ખેતલા આપવાને ટી સ્ટોલ ઉપર મળશે, જર્નલિઝમ ડિપાર્ટમેન્ટમાં મળશે અને ન્યૂઝ રૂમમાં મળશે કે જે તમને આના વિશે કહે. તો તમે એ ન લખો એટલે તમારી લેખનની સ્પર્ધા ઘટી જાય. પછી પડકાર આવે તો એ ન લખો તો શું લખશો, અને એ લખશો તો એની માહિતી ક્યાંથી કાઢશો, બરાબર છે. તો હવે આપણને એવું લાગે છે કે આપણે ગૂગલ કે ચેટ જીપીટીને પૂછીને માહિતી મેળવી લઈએ છીએ. તો શું ન કરવું એ પણ નક્કી છે. કે પહેલા ગૂગલ પાસે નહીં જવાનું, બરાબર, પહેલા લાઇબ્રેરી પકડવાની, અથવા તો રિસોર્સ પર્સન કે મારે લોકગીત વિશે લખવું છે તો હું નિલેશ પંડ્યાને પૂછું, બરાબર, કે અરવિંદ બારોટને પૂછું, જે અમારે ત્યાં કોલમ પણ લખે છે અને એ કહી શકે કે એક કામ કરો તમે આ ચોપડીમાં જુઓ. હવે તો 1.5 દાયકો કામ કર્યા પછી હવે તો ખબર હોય કે મારે આ પુસ્તક શોધવાનું છે. બીજું હું શું કરું કે જેટલા મિત્રોને ત્યાં જાઉં ને એની લાઇબ્રેરીમાં શું છે ને યાદ કરી લો. એટલે મારે 9 વાગે કામ પડે તો હું રાતે એને ફોન કરું કે તારે લાઇબ્રેરીમાં ચોપડી જોઈતી, એનો અનુક્રમ મને મોકલ, ફોટો પાડી. બરાબર. તો અમે જલિયાવાલા બાગના 2019માં 100 વર્ષ પૂરા થયા તો એનું પાનું કર્યું. હવે જલિયાવાલા બાગનો ઇતિહાસ કઈ નવો નથી, બધાને ખબર હોય. એટલે પાનામાં નવું શું આપો, એટલે મોટા ભાગનું હતું. પણ અચાનક મને યાદ આવ્યું વાંચતા વાંચતા કે ક્યાંકથી મળ્યું કે જલિયાવાલા બાગ ઉપર 2 કવિતાઓ બહુ લખાય છે. અને આઝાદીનો ઇતિહાસ તમે લખતા હો ને વાંચતા હો તો તમને ખબર પડી જાય કે દરેક મોટી ઘટના ઉપર કવિતા લખાય છે.
ગાંધીજી ઉપર તો 10 ચોપડીઓ ભરીને કવિતાઓ લખાય છે, જવાહરલાલ નહેરુ ઉપર લખાય છે, સરદાર પટેલ. તો તમારે કોઈ ઘટનાને કાવ્યાત્મક સ્વરૂપ આપવું છે તો તમે કવિતા તરફ વિચારો. એટલે 2 કવિતા લખી છે. તો આપણે ત્યાં એક બહુ જાણીતી કવિતા છે, ખૂબ લડી મર્દાની હો તો ઝાંસી વાલી રાની થી, સુભદ્રા કુમારી. એ સુભદ્રા કુમારીએ જલિયાવાલા પર પણ કવિતા લખી છે. એટલે પહેલા તમે એ મેળવી, પછી ખબર પડી કે આપણે રવ દેસાઈ મોટા નવલકથાકાર એ વખતના, એમણે પણ જલિયાવાલા બાગ વિશે કવિતા લખી. હવે નવલકથાકાર તરીકે એમની છાપ વધારે છે, રાઈટ? પણ એમણે કવિતા લખી હતી. આ કવિતા ક્યાંથી મળે? આ તો સાંજના 8 વાગ્યાનો વિચાર છે અને અમારે 10 વાગ્યા સુધી પાનું પૂરું કરવાનું. એટલે ન મળે તો એમને પૂરું થઈ જાય એટલી માહિતી તો બીજી હતી. તો મારા એક મિત્રના ઘરે મને યાદ હતું કે એની પાસે રવ દેસાઈના પુસ્તકો હોવા જોઈએ. એટલે મેં એને ફોન કર્યો કે ભાઈ તારી પાસે રવ દેસાઈનું કઈ ચોપડી છે? તો કે બધાને ઇન્ડેક્સ મોકલ. તો એમાંથી આ કવિતા મળી આવી. એટલે અમે છાપીને કર્યું. તો આખા પાનામાં જલિયાવાલા બાગનો જાણીતો ઇતિહાસ વચ્ચે 2 નવી વાત એ મૂકી શક્યા કે ભાઈ રવ દેસાઈ, જેને ગુજરાતી ભાષામાં નવલકથાકાર કે વાર્તાકાર તરીકે જ ઓળખવામાં આવે છે, એને કવિતા પણ લખી છે અને આવી ઐતિહાસિક ઘટનાઓ પણ લખી છે. એટલે સંશોધન કરવાની વાત આવે તો એ હંમેશા તમારે પડકાર છે. પણ તમે પોતે આપણે કહીએ ને કે હાથે ઊભી કરેલી સમસ્યા છે, તો એ હાથે ઊભી કરેલી સમસ્યા છે. રવિવારે મારો જે લેખ આવવાનો છે એ છોટુભાઈ પુરાણી નામના આપણા એક વ્યાયામવીર, તારી વ્યાયામ સાધનાની જેમ એમની વ્યાયામ સાધના, કે જેમણે સરકાર ફિટ ઇન્ડિયા મિશન ચલાવે છે, તેમણે 125 વર્ષ પહેલા કામ કર્યું હતું કે ગુજરાતમાં વ્યાયામ. કારણ કે એને ખબર પડી કે માયકાંગલી પ્રજા આઝાદી નહીં મેળવી શકે, કારણ કે અંગ્રેજો લાઠી મારવાના છે, તો તમે લાઠી ખાવા માટે તૈયાર થાઓ. હવે છોટુભાઈ પુરાણી વિશે માહિતી મેળવવા માટે પહેલા તો પુસ્તક શોધવા પડે, કારણ કે ઓનલાઈન તો 2 પેરેગ્રાફ મળવાના જ છે, પણ તમારે એનો કેટલો ભરોસો કરવો એ એક પ્રશ્ન આવે છે. અચ્છા, પછી છોટુભાઈ પુરાણીના વારસદારો જીવતા છે તો પહેલા એને શોધવા પડે. તો આપણને એમ થાય કે ગૂગલના યુગમાં બધું શક્ય છે. બિલકુલ શક્ય નથી. બરાબર છે? ચારણ કન્યાના વારસદારો શોધવા 4 દિવસ થયા તમારે. છોટુભાઈ પુરાણી ઠીક છે કે પુરાણી સરનેમને કારણે આપણે કહીએ કે ભાઈ તમારા ગામમાં કોઈ પુરાણી સરનેમ વાળા માણસને તમે જાણો છો તો મળી જાય. એટલે કોઈ પણ વાતમાં સંશોધન કરવા જઈએ તો એ મુશ્કેલી પડે જ. અને ઘણીવાર કેટલી વાર એવું બન્યું છે કે એક લેખ લખવા માટે આખી ચોપડીમાંથી પસાર થવું પડે, નવા પુસ્તકો પણ લેવા પડે. અને ઘણીવાર એવા અંગ્રેજી રેફરન્સના પુસ્તકો છે એની કિંમત 500, 1000, 2000, 5000, અને મારી પાસે જે સૌથી મોંઘી ચોપડી છે એની કિંમત 10,000 છે. અચ્છા, 1.5 કિલો વજન છે. એ કયું પુસ્તક? એ હથિયારોનો એન્સાઇક્લોપીડિયા છે. કે આપણે તલવાર ભાલા સિવાય શું શું ઓળખીએ છીએ? આપણે જમૈયો અને કટાર ને 5-6 વસ્તુ જાણીએ છીએ, પણ આઝાદી પહેલાના રજવાડાઓ પાસે કેવા કેવા હથિયારો હતા અને કેવા પ્રકારો છે, તો એનો એન્સાઇક્લોપીડિયા છે. એટલે જ્ઞાનકોશ છે, એટલે સ્વાભાવિક રીતે જે પણ એ બધામાંથી પસાર થવું પડે. તો એ પણ સંશોધનનો ભાગ છે. એટલે સંશોધનમાં એવું છે કે સ્થળ ઉપર જવું, વ્યક્તિને મળવું, પુસ્તકો તપાસવા, બરાબર છે, અને એની પહેલા હોમવર્ક કરવું કે તમને ક્યાંથી માહિતી મળશે, તમને ખબર જ ન હોય. ઘણીવાર એવું થાય કે આના વિશેની માહિતી ક્યાંથી મળશે, પણ આમાં પણ શું ન કરવું એ નક્કી હોવું જોઈએ. કે આટલું લોકોને જાણકારી છે એને બાદ કરો, એ સિવાયના વિષયમાં ઊંડા ઉતરો, તો તમને કંઈક નવું જાણવા મળે. પણ એના માટે પાછો અભ્યાસ તો જોઈએ ને, બાકી કેમ નક્કી કરી શકો કે એટલી બધી માહિતીમાંથી આ ન આપવું ને આપવું? હા, એટલે એ એક તો વાંચતા રહેવું સતત, એ એકમાત્ર રસ્તો છે. બરાબર છે. એટલે રોજ રાતે ધારો કે હું આજે અમદાવાદ ઘરે પહોંચીશ ત્યારે 11 વાગશે ને સવારે 7 વાગે તો પાછું મારે નડિયાદ બોલવા જવાનું છે. પણ મારે ટેબલ ઉપર વિનોદિની નીલકંઠની વાર્તાઓ પડી છે જે આપણે વાત કરતા હતા, તો એમાંથી મારે પછી હું શું કે ટૂંકી વાર્તા પસંદ કરું, તો ઓછા પાના હોય. તો સારી છે કે ખરાબ એ અત્યારે નહીં નક્કી કરવાનું, કારણ કે આપણે ત્યાં સારું સાહિત્ય અને ખરાબ સાહિત્ય નક્કી કરવામાં યુવા પેઢીને એટલો બધો અન્યાય થાય છે કે યુવા પેઢી લખે એટલે ખરાબ જ હોય. દિલ્હી સાહિત્ય અકાદમી આવીને પોંખી જાય છે, પણ અહીંયા મયુરને સ્વીકારતા લોકોને 10 વર્ષ લાગે છે, એટલે કે બીજા કોઈ પણ નહીં. તો જજમેન્ટલ આસપાસ જે બની જતા હોય છે ને કારણે એવું થાય કે સારું છે કે ખરાબ છે એને બદલે વાંચો. કારણ કે વાંચન જો તમને શીખવાડી ન શકતું હોય કે સારું છે કે ખરાબ છે, તો બહારના લોકો તો નહીં શીખવાડી શકે. આપણે કહીએ કે આ તો ખરાબ સાહિત્ય છે કે આ સારું, પણ વાંચનારને પોતાને સમજ પડે તો જ વાંચવાને લાયક બનતો. એટલે સંશોધન કરવાનું કામ બેશક મુશ્કેલ છે. લાઇબ્રેરીએ જવું પડે, પુસ્તકો શોધવા પડે, અને લાઇબ્રેરીમાં મજાની વાત એ છે કે તમારે જોતું હોય એ પુસ્તક સિવાયનું બધું હોય.
એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આ લાઇબ્રેરી હોય, કારણ કે રસાયણ શાસ્ત્રના વિભાગમાં યાસીન દલાલની ચોપડી નીકળે. 50 વાર થયું છે, એના બધાના અનુભવ હશે. કારણ કે જેને મળે ને અહીંયા મૂકી દો, બીજાને ન મળ્યું છે. સાચી વાત છે. એટલે ઘણીવાર એવું થાય કે તમારે જે કામનું હોય, એટલે પછી અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લાઇબ્રેરી જતા, ત્યાં કોઈ સોની સાહેબ હતા લાઇબ્રેરિયન, તો પછી કેમેસ્ટ્રીમાં જેમાં ચોપડીમાં નામ વાંચતા ના આવડે ને એમાંય જોયા હતા કે આપણા કામની ચોપડી ક્યાંક અહીંયા તો નથી ને. ભગવત કમંડલનો તો બહુ ઉપયોગ કર્યો છે, ખૂણાના એક કબાટમાં રહેતું હતું. એના હવે ક્યાં હોય ખબર નથી. અને પેલા લાઇબ્રેરીને બહુ સરપ્રાઈઝ થતું હતું કે કોઈ આવડી ચોપડી પણ ખોલે છે, આવડો ગ્રંથ પણ. એટલે પણ સંશોધન કરવું હોય તો કરવું પડે. બાકી મેં કીધું એમ કે મહેનત ન કરવી તો લખવું સહેલું છે. ફિલ્ડ રિપોર્ટિંગ વાળી થોડી વાત કરી. ચરણ કન્યાનું કીધું ને કે કાવ્ય લખાયેલું છે, રઢિયાળી રાતના 64માં પાના નીચે ફૂટનોટમાં લખ્યું છે. બરાબર છે. એટલે પાનું 64 65 આગળ પાછળ આવૃત્તિ પ્રમાણે હોઈ શકે, પણ મારી પાસે જે રઢિયાળી રાત છે એમાં કે ભાઈ ચારણ કન્યા કવિતા મેઘાણીએ કયા સંજોગોમાં લખી. અને ઘણા કવિઓ એવું લખતા હોય છે કે આ કવિતા કયા સંજોગોમાં લખાય છે, કે ભાઈ કોરોના કાળમાં લખાય છે, કોઈ સ્વજનના મૃત્યુ પ્રસંગે લખી છે. કવિ કાગની કવિતામાં નીચે લખ્યું હોય કે મજાદરથી ચાંચ જતા રેલવે ડબ્બામાં લખાયેલી. તો મેઘાણીએ એક જે ફૂટનોટ લખી છે એમાં લખ્યું છે કે 1928માં ખજૂરી નેસમાં હું અને કાગ બાપુ ગયા હતા, ત્યારે આ ચારણ કન્યા નામની ઘટના બની, એના ઉપરથી મેં કવિતા લખી. તો 2010માં જ્યારે મેઘાણીનો ઓગસ્ટમાં જન્મદિવસ આવે ત્યારે એમને એમ થયું કે આપણે મેઘાણી વિશે શું લખીએ. કારણ કે મારા લેખન પત્રકારત્વમાં કોઈનો સૌથી વધુ પ્રભાવ હોય તો મેઘાણી છે. એટલે એમ થયું કે મેઘાણી વિશે શું લખીએ. મેઘાણીને જેટલી વાર વાંચીએ ને એટલી વાર એમ થાય કે આના વિશે તમે અઢળક લખી શકો. તો ટૂંકમાં વારસદારો છે એ દરેક ના હોય, પછી મોગલ ના હોય કે સિવાય કે જેમનો વંશ વહેલો કોઈ કારણોસર અટકેલો, જેમ કે ટાગોરના વંશમાં હવે કોઈ નથી. જેનું અડધા બંગાળ ઉપર રાજ ચાલતું હતું, જમીનો હતી, એના વંશમાં આજે કોઈ નથી. બરાબર. તો ચારણ કન્યાના વારસદારો એટલે મેઘાણીએ લખ્યું છે કે સત્ય ઘટના. સત્ય ઘટનાનો મતલબ કે પાત્ર છે. પાત્ર છે તો એનું આગળ પાછળ તો કઈ હશે. બરાબર. તો મેં તપાસ શરૂ કરી ત્યારે ઘટનાને 82 વર્ષ પૂરા થઈ ગયા હતા, 1928 2010. અને આપણે એના 15 વર્ષ પછી વાત કરીએ છીએ, એટલે 97 વર્ષ. તો એટલે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકીભાઈને પૂછ્યું કે આવી માહિતી, એને કીધું કે હા છે, ક્યાં છે એ ખબર નથી. એટલે અમેરિકામાં એવું છે કે દુનિયાનું સૌથી ઊંચું વૃક્ષ શોધવાનું છે, ક્યાં છે એ ખબર નથી. કારણ કે કયું વૃક્ષ ઊંચે છે કેમ નક્કી થશે? આ તમે માપ્યું, એનાથી બીજું મળશે તો એટલે 500 વૃક્ષોના ફોટા ભેગા કરો પછી ખબર પડે કે આ એમ વારસદારો છે, ક્યાં છે ખબર નથી, પણ ગીરમાં ક્યાંક છે. એક લિંક મળી ટૂંકમાં. એક લિંક મળી. આ 2010 નો સમય, જ્યારે નોકિયાને આપણે 3310 કેવા ફોન વાપરતા હતા મોટે ભાગે, જેની પાસે ફોન હોય. તો કારણ કે મારું સાસરું ગીરમાં છે, વતન ગીરમાં છે, એટલે ગીર ની પરંપરાથી આપણે થોડાક વાકેફ હતા. તો હું ધારી ગયો કે માણસુરભાઈ મધોડા નામના એક ચારણ, જે ચારણ અગ્રણી હતા, થોડા વર્ષો પહેલા જેમનું નિધન થયું, એમને મળ્યો. હું મારો સાડો બે ગયા. પછી અમે પૂછ્યું કે આવું શોધીએ છીએ. એટલે પહેલા એને નવાલ થાય કે તમારે શું કામ શોધવા છે? કારણ કે ચારણ જ્ઞાતિના પોતાના રીત રિવાજો છે, એમ મન નથી કે આવી માહિતી તમારે જાણીને શું કરવું. એટલે અમે જરા સમજાવ્યું અને થોડીક મેઘાણીની વાતો કરી. બીજું કે ચારણોની મળવાની પરંપરા અલગ હોય, એની રામ રામ કરવાની રીત અલગ છે. બરાબર છે. એ લોકોના સંમેલનમાં જાઓ તો તમને હાથ મિલાવતા ઓછા જોવા મળશે, બીજી રીતે રામ રામ કરે. તો એવી બધી થોડીક ખબર લઈને જવું પડે કે જેથી એને એમ લાગે કે આ માણસને ખરેખર સંશોધન કરવામાં રસ છે. એટલે એને કીધું કે હા જે છે ને તો એમ કે વાર એ છે. તો એનું નામ અમને મળ્યું કે ભાઈ ચારણ કન્યાના વારસદાર છે, એનું નામ અમરુભાઈ છે. અચ્છા. ત્રીજી પેઢી છે, ચોથી પેઢી છે, એ વી ડુ નોટ હેવ આઈડિયા. તો એટલે હું ને મારો સાળો અને માનસુરભાઈ મધુડા ત્રણેય બાઇક ઉપર ટ્રિપલ સવારીમાં ઘોડીવાડી નેસ, આપણે નેસ છે ત્યાં પહોંચ્યા. બરાબર છે. તો કીધું કે અમરુભાઈનું કામ છે. તો કે અમરુભાઈ ગયા છે ઘાસ લેવા, અને નેસનું જીવન ઘાસ ઉપર ચાલે છે. અને નેસમાં ઊંટનો મેક્સિમમ વપરાય છે, કારણ કે જંગલમાં ઊંચાઈ આપતું પ્રાણી પણ છે, લાંબો સમય ટકી શકતું પ્રાણી પણ છે. અને ગીરના નેસમાં એ લોકોને ઊંટ છે રોજી, એટલે ત્યાં ઊંટ એક બે બાંધ્યા હતા, બાકીને ગયા હતા. અમે ઊંટ ઉપર થોડી વાર બેઠા ને એવું બધું કર્યું. કે ગુડજીંજવા નેસ આ નામ, તુલસીશ્યામથી આગળ જતા બોર્ડે આવે છે કદાચ. પછી સાંજ પડી એટલે અમરુભાઈ આવ્યા. આખો દિવસ રાહ જોઈ. આખો દિવસ એટલે દિવસ નહીં પણ અડધી કલાક. અમે બપોરે પહોંચી ગયા હતા જમીને.
1 વાગે અને 4 વાગ્યા સુધી રાહ જોઈ, ત્યાં સુધી ચા પીધું ને આમ તેમ. અને નેસનું જે પ્રાથમિક જેને તમે બેઠક ખંડ કહો ને, ત્રણેય ઋતુમાં ચાલે ને એવું હોય. એક બાજુ વરસાદ ન પડે, એક બાજુ તડકો ના આવે ને એક બાજુ ઠંડી ના લાગે, એ રીતે બાંધકામ હોય, જો તમે ધ્યાનથી જુઓ તો. એટલે અમે ત્યાં બેઠા ને એ બધું જોયું ને ટૂંકમાં જે જ્ઞાન મળે બધી બાજુથી 3 ઇડિયટ ની જેમ બાંટ રહે તેમાંથી મેળવી લીધું. ત્યાં છોકરાઓ હતા, એના ફોટા પાડ્યા આમ તેમ. પછી અમરુભાઈ આવ્યા ને એમ કીધું કે હા અમરુભાઈ મારું નામ ખરું, પણ તમે શોધો છો એ અમરુભાઈ, હું નથી. માહિતી ખરી, બહુ ભળતી માહિતી. તો કીધું કે ક્યાંથી મળશે? તો એ યાદ કર્યું કે અમરુભાઈની અટક તો સત્યા હતી. તો સત્યા ક્યાં નેસમાં રહેતા હતા? તો કઈ તો બધા વાં રહેતા હતા ને એ બધી એ લોકો અંદર વાતો કરી. પછી મને માહિતી આપી કે આ તમે શોધો છો અમરુભાઈ, આ નથી. તો હવે અને બીજું કે જે નેસમાં ઘટના બની હતી ખજૂરી નેસમાં, ત્યાં કોઈ ગઢવીઓ હવે રહેતા નથી, હવે બધા સ્થળાંતરિત થઈ ગયા છે, હવે ત્યાં આયર રહે છે બધા. સૌથી મોટી ચેલેન્જ. એટલે સ્થળાંતર થઈ ક્યાં ગયા એમ? તો આપણે ખજૂરી નેસ તો પહોંચી જાય, પણ પછી ખબર પડે કે અહીંયા નથી, તો કેમ સમય બગાડવો? એટલે કીધું કે રાણા બાપાને પૂછો. કીધું રાણા બાપા કોણ છે? તો એને કીધું કે અમારા નેસમાં જ વડીલ છે અને કંઈક 100 વર્ષની આસપાસ ઉંમર છે, જે હોય તો પથારી વસ હતા, પણ અમે એમની હારે ગયા એટલે એ લોકોએ જ પૂછીને કીધું. તો રાણા બાપાએ બહુ સરસ આઈડિયા આપ્યો કે આ છે એના બારોટને પૂછો. અચ્છા, હા, વહીવંચા બારોટ, બરાબર. જે પરંપરા આપણે ગૌરવ ભૂલી જઈએ છીએ, બારોટો તમને કઈ આ વાત તો સાચી છે કે બારોટ ક્યાં રહે છે? તો કે તો ઉના પાસે પડાકાંધી ગામ રહે છે, ત્યાં રહે છે. ત્યાં સુધીમાં ગીરમાં સાંજ પડી ગઈ હતી, એટલે ગીરથી વાકેફ છે, લોકો જાણે છે કે તમે નેશનલ પાર્ક એરિયામાંથી સાંજ પડે તમારે બહાર નીકળી જવાનું હોય. અને અમે તો કોઈ વાતે પત્રકાર જેવા લાગતા જ નહોતા, આજે નથી લાગતા, અલગ વાત છે. બીજે દિવસે ફરીથી અમે ઉપડ્યા. મારો કઝિન પાછળ બેઠો છે, વિમલે અમારી સાથે જોડાણો, કારણ કે આવા બધા એક્સપ્લોરેશનમાં સાથે હોય, પેલો જુનાગઢ રહે છે એટલા માટે. એટલે અમે પહોંચ્યા પડાકાંધી બાઇક પર જ. તો રોજની 300 કિલોમીટર બાઇક ચલાવી છે રિપોર્ટિંગ માટે, પ્લેટિના. એટલે પડાકાંધી પહોંચ્યા અને પૂછ્યું કે આ ફલાણા બારોટનું કામ છે. તો ગામને પાદર ખેડૂતો બેઠા બેઠા ખજૂર ખાતા હતા. એને એમ કીધું કે ખજૂર ખાવા લાગો તો રસ્તો બતાવી. એનો પ્રેમાગ્રહ હતો. હવે ખજૂર ખેડૂતો ખાઈ શકે, મજૂરી કરનારો વર્ગ વધારે ખાઈ શકે, આપણે માટે ખજૂર અઘરા પડે કારણ કે ઓફિસમાં બેસે. પણ એને કીધું કે તમારે ખાવા તો પડે. અમે એને પ્રેક્ટિકલ મુશ્કેલી સમજાવી કે અમે ખજૂર ખાવું, પણ તમે આટલું બધું જે એટલા બધા નહીં. તો કે સારું. પછી એને ઘર બતાવ્યું કે હવે તમે બારોટ શોધો છો, ત્યાં છે બારોટ. માજી અને બાપા બે જ રહીએ. એને સમજાવું કેમ કે અમે શું કામ આવ્યા છીએ, અમે શું કામ શોધીએ છીએ, કે અમે અમરુભાઈ સત્યાને શોધીએ છીએ. એટલે પહેલા તેને એમ થયું કે આ કોઈ ગુજરાત સરકારમાંથી આવ્યા છે, સરકારથી, તો બધાને ડર લાગે. તો પછી જ્યાં ગામનું પાનવાળો હતો ને એને રસ પડ્યો કે આ બે જણા આવ્યા છે કોણ, એટલે એ પંચાયતમાં જોડાણો. તો અમે એને કીધું આને સમજાય, તોય મેળ ન પડે. સદભાગ્ય આગલા દિવસે ઘોડચીંચવા નેસમાં જે અમે કામ કર્યું હતું ને ફોટા પાડ્યા હતા. આ સંઘર્ષ આ છે, એને ફોટા બતાવ્યા કે અમે તમારા લોકો ત્યાંથી જ આવ્યા છીએ. પેલા રાણા બાપાનો નતો, હવે બરાબર છે કે તો આવ્યા છે આપણા જે. તો આપણને એમ લાગે છે કે આપણે ટેકનોલોજીના જમાનામાં છીએ અથવા તો ત્યારે હતા ને આપણું કામ બહુ સરળ છે, એવું નથી. પછી એને કીધું કે અમરુભાઈ તો રહે છે ગુડચીંચવા નેસમાં. ગુડચીંચવા નેસ તો અહીંથી દૂર છે, તમે અત્યારે નહીં પહોંચી શકો. ઓકે, અત્યારે નહીં તો કાલે. પછી ચોથા દિવસે ત્રીજા દિવસે ગયા તો પછી અમે ખોટા રસ્તે પહોંચ્યા હતા. તો પેલા જંગલ ખાતાવાળાએ જવા નથી દીધા કે ના તમને જવા નથી દીધા. જે ફોરેસ્ટ અધિકારી હતા ને એમણે ગેટેથી પાછા મોકલા કે જાઓ, બીજી વાર રિપોર્ટિંગના નામે મને ઉલ્લુ બનાવશો નહીં એમ. કારણ કે અમારા જંગલના ટૂંકા રસ્તેથી જવું હતું એટલા માટે. પછી ચોથા દિવસે ફરીથી ગયા અને કીધું કે લાંબો રસ્તો થાય તો લાંબે રસ્તે જશું. પછી હું એકલો જ હતો, બધા મિત્રો જે મારી સાથે જોડાતા રોજના પોતાના કામ મુજબ, કારણ કે તો 4 દિવસ ચાલ્યો પ્રોજેક્ટ. પણ ચોથા દિવસે હું અમરુભાઈના ઘરે પહોંચ્યો. એમના ઘરના સભ્યો હતા, એમણે કીધું કે ખેતરે ગયા છે, હમણાં આવશે. આ ગીરગઢડા પાસે છે ગામ, ગુડચીંચવા નેસ. અને એવું ગામ છે કે જેમાં તમારે જંગલ ખાતાની પરમિશન પછી જ જઈ શકાય એટલું ઇન્ટિરિયર છે. તો ત્યાં ગયા પછી એને કીધું કે હા અમે જ હું જ અમરુભાઈ. અને પછી વારસોના અંતે તો પછી સ્ટોરી લખી અને મારા એડિટર દેવતભાઈ એનું હેડિંગ આપ્યું સગા દીઠા ચારણ કન્યા. એટલે ચારણ કન્યાના સગા શોધવામાં હજી ત્યાં જ રહે છે. ચારણ કન્યાનું નામ હીરબાઈ હતું. અમરુભાઈની દીકરીનું નામ પણ હીરબાઈ છે, કારણ કે ગઢવીમાં 3જી પેઢીએ નામ રિપીટ કરવાની પરંપરા હોય છે. એને તો હવે હીરબાઈના પણ લગ્ન થઈ ગયા છે, પણ આ રીતે શોધ્યો એમ. તો એક પહેલા હવે 97 વર્ષ પહેલા એની સ્મૃતિ તાજી થાય છે. તો ફિલ્ડમાં કેટલો સંઘર્ષ કર્યો એમણે, અને કેવી રીતે પણ તંત ના છોડી કે ભાઈ શોધવું છે કે ભાઈ એક જગ્યાએ રિજેક્શન, 2 જગ્યાએ રિજેક્શન, રાહ જોવી, ઝડપાટ કરવી. તો
એ થાકવા હારવાવાળી વાત નથી. જે લીધું છે એનો છેડો શું, જ્યાં સુધી સવાલનો જવાબ ન મળે ત્યાં સુધી વળગી રહ્યા, ત્યારે એમની સ્ટોરી અને એનો લેખ સાર્થક થયો. એવી જ રીતે રેફરન્સની વાત કરી, ખૂબ આનંદની વાત છે કે ભાઈ 10,000 રૂપિયાનું પુસ્તક વસાવ્યું. એમણે કીધું કે હથિયારોનો એન્સાઇક્લોપીડિયા. તો સાહેબ ફિલ્ડ રિસર્ચ હોય કે માહિતીનું રિસર્ચ હોય, તે ખૂબ તમારું ખંત અને મહેનત માંગી લે છે. ક્યારેક કંટાળો બી એ જોડા થઈ ગયા છે. પણ હજી આજે હું આવ્યો ને તો મને એવી ઈચ્છા થતી હતી કે ત્યાં પાછળ જઈને હું બેસું. કારણ કે અહીંયા જ્યારે અમે આવ્યા ત્યારે ત્યાં પાછળ હું, અશોક ને હર્ષ ત્યાં બેસતા. હા. અને કોક વાર રાડોય એટલી પાડતા. આપણું ઓડિયન્સ ઘણું શાલીન છે. એટલે બહુ શિસ્તપ્રધાન ઓડિયન્સ છે. હા. અમે ત્યાં હોત તો અહીંયા તો શામત આવી જાય. પણ ક્યારે વિચાર્યું નહોતું કે આ એવોર્ડ મળી જશે. એક આશ્ચર્યજનક ઘટના જ કહેવાય. મને એવું લાગતું હતું કે મારી સાથે જે બાદલ પંચાલ છે, જેનો વાર્તા સંગ્રહ છે છાપરા પર પાંખો, જે પણ મેં જ્યાં પ્રકાશન કરાવ્યું ત્યાંથી જ પ્રકાશિત થયેલો, ઝેનોપસમાંથી. એટલે મને એની વાર્તાઓ વધારે બળકટ લાગતી હતી. પણ પછી જ્યારે વિજેતાનું નામ જાહેર થયું, ભાગ્યેશભાઈએ કીધું કે તું જીતી ગયો છે. તો મેં પછી મારા કેટલાક મિત્રોને પૂછ્યું, વિદ્વાનો હોય ને એમને, કે મને શું કામ મળ્યું. એટલે એમણે મને કીધું કે આ છે ને તને તારી સક્રિયતાના કારણે મળ્યો છે. અચ્છા. કે અજય અમિતને મિલનું ભૂત 2023 માં, હા 2024 માં નરસિંહ ટેકરી નિબંધ સંગ્રહ, બરાબર છે. 2025 માં સફેદ કાગડો હાસ્ય નિબંધ સંગ્રહ, અને એ પછી એતદ, શબ્દ સૃષ્ટિ, પરબ સહિતના મોટા ભાગના સામયિકોમાં લેખ. એક સમયે લલિતભાઈએ ફ્રીદા કાહલો ઉપરનો લેખ પ્રકાશિત કર્યો હતો. એક કોલમિસ્ટ તરીકેની સક્રિયતા. એટલે જોતા એવું લાગે કે નહીં, બરાબર સર્જકને આપ્યો છે. એટલે મારી સક્રિયતા છે ને એને એવોર્ડમાં બહુ મહત્વની ભૂમિકા ભજવી. અચ્છા. હા. પણ મને આમ એવોર્ડ મળ્યો ને એટલે મને એમ થયું કે હવે બધા મને ઓળખતા થઈ જશે. એવું થયું નહીં. એક જગ્યાએ છે ને મને ઇન્ટરવ્યુ માટે બોલાવ્યો કે તમે આવો અને તમને જે એવોર્ડ મળ્યો છે એનો આનંદ અમારી સાથેના સાક્ષાત્કારમાં વ્યક્ત કરો. એટલે હું ત્યાં ગયો. એક એન્કર બેન બેઠા હતા. આપણી એન્કર પ્રજાતિ છે ને એના માટે ઉર્વિશ કોઠારીએ બહુ ભદ્રમ અનામત આંદોલન નવલકથામાં બહુ સરસ શબ્દનો વિનિયોગ કર્યો છે કે વૃતાંત વાહિની ઉદ્ઘોષિણી. તો એ બેન બેઠા હતા એટલે આપણને શું કે પેલા આપણું ઇન્ટ્રોડક્શન આપે. એટલે એમણે મારું ઇન્ટ્રોડક્શન આપ્યું કે હું બહુ મોટો પર્વતારોહક છું. મેં હિમાલય પર્વત પણ સર કરી લીધો છે. હવે સાચું કહું તો હું ગિરનારે માંડ ચડ્યો હતો. પછી એ મને એમ કે હું માઉન્ટ કિલીમંજારો પર્વત પણ સર કરવાનો છું. એ પહેલા મેં એમને રોકી લીધા કે હવે બેન ઉભા રહી જાઓ. અને સારું કહ્યું કે લાઈવ નહોતો. એમને રોકી લીધા. પછી અમે શું કર્યું, પછી મેં ને બેને ભેગા થઈને નક્કી કર્યું કે એમણે મને શું પૂછવું જોઈએ. અને એમ આખો ઇન્ટરવ્યુ પૂરો થયો. એટલે આમ કયો ને તો બહુ મસ્તી ભરેલી રહ્યું છે આ એવોર્ડ મળ્યા પછી તો. અને અહીંયા સુધી લંબાણું છે. પણ મને લાગે છે આ જેમ મિલનું ભૂત કે હિરણ નદીનો કાંઠો કે રામાપીરનું મંદિર કે નરસિંહ ટેકરી, જેમ તમારા સાહિત્ય સર્જનના પ્લોટ બન્યા છે, તો આપણને ખબર છે વિનોદ ભટ્ટની બધી વાતો કે એકદમ હાસ્ય લેખો બધા, તો મને લાગે છે આ બધા અનુભવો તારા હાસ્ય લેખમાં ખૂબ તો આપણે જે પેલી લાઇબ્રેરી વાળી વાત કરી ને કે પુસ્તક યાસીન દલાલ વાળી, એક વખત વિનોદ ભટ્ટ છે ને એક લાઇબ્રેરી ગયા અહીંયા અમદાવાદ, એમજી લાઇબ્રેરી લગભગ કે કોઈ બીજી, અને ત્યાં જઈને એમણે કીધું કે જ્યોતિન્દ્ર દવેનું રેતીની રોટલી પુસ્તક આપો તો કે એ તમને પાકશાસ્ત્રમાંથી મળશે. રેતીની રોટલી એ હાસ્ય નિબંધનું પુસ્તક છે, પણ એ વાતો ક્યાં પાકશાસ્ત્ર વિભાગમાં. એટલે આ બધા વાત થઈ ને કે આ બધા પેલો ઇન્ટરવ્યુ થયો ને પછી મેં એના ઉપર જ નિબંધ લખ્યો, મારી ઉપલબ્ધિઓ. આ સર્જનાત્મકતા કહેવાય. તમે જે જોવ, જે અનુભવો, એને તમે શબ્દના ચાકડે ચડાવો અને લખો, એ સર્જનાત્મકતા. એટલે આ કોઈ દૈવીય કે અલૌકિક વસ્તુ નથી. આ સર્જનાત્મકતા છે. વાંચવું ને નિરીક્ષણ, આ બે જ વસ્તુ આવે. ત્રીજી વસ્તુ આવે સારા સાહિત્યકારોની સોબત કરવી
અને શિબિરો કરવી. જોકે હવે સારા સાહિત્યકારોની સોબત ને શિબિરો એ વાંચવા નિરીક્ષણની પહેલા આવી જાય છે. પણ તમે જે એ સારા સાહિત્યકારોની સોબત કે નિરીક્ષણ કે જે કરો ને એ પછી હળવે હળવે ભવિષ્યમાં તમને જે અનુભવો થવાના હોય ને એ અત્યારથી પહેલેથી થવા માંડે. પણ પછી વાસ્તવિકતા તો એ છે કે ગોર મહારાજ છે ને એ પરણાવી દે, ઘર નો માંડી દે. એટલે બાકીની મહેનત તો તમારે પોતે જ કરવી પડે. એટલે રીતે વાત કરી કે ભાઈ ચારણ કન્યામાં એના ફિલ્ડના અનુભવો આપણે સાંભળ્યા, ચારણ કન્યાના વારસો શોધવાના. એક ફેસબુકમાં એને મૂકેલું છે લલિતે કે તમે જુઓ ને મેઘા કોઈને સમજાય નહીં અને સાહિત્યકારો સમજાય છે એવો કદાચ ભ્રમમાં રહેતા હોય. એટલે એવા સેશનમાં અમે કીધું કે આપણે ચાંચ બંગલો જવું છે, કારણ કે બહુ અદ્ભુત બાંધકામ છે ચાંચ બંગલોનું મકાન. અને કોઈ મકાનને પણ પોતાનું નિયતિ હોય તો એવું મકાન છે કે ભવ્ય બનાવ્યો, થોડોક સમય જ રહી શક્યા અને આજે ખંડેર છે, આજે અમે દીપડા રહીએ છીએ. અને દીપડા રહીએ છીએ તો અમે પાછા આવ્યો પછી પેલા કીધું કે ત્યાં તો દીપડા હતા, તમને મળ્યા? અમે કીધું કે ના, કારણ કે અમે તો એમને મુક્ત રહીને ફરતા. તો આ ચાંચ જેવી આકાર જે એટલે અમે ત્યાં ટૂંકમાં ત્યાંના બે સ્થાનિક મિત્રો હતા, એની સાથે અમે ચાંચ બંગલો ગયા અને જોયું ને બહુ અદ્ભુત બાંધકામ છે. આજે પણ એટલું બધું સુંદર ને 88 ઓરડા છે, એમાંથી ઘણા ખરામાં જઈ શકાય છે, કારણ કે દરવાજા તૂટેલા છે, બારીઓ તૂટેલી છે. એ ભાવનગર રાજવી પરિવારે કોઈ ખાનગી કંપનીને રિસોર્ટ બનાવવા વેચી દીધો, તો કંપનીએ રિસોર્ટ માટે ફિઝિબિલિટી અહીંયા બનાવી તો ચાલે કે નહીં, તો એમ લાગ્યું કે રોકાણ કરવામાં બહુ સાર નથી તો નથી બનાવતા, એટલે એમને પડ્યો છે. એક ચોકીદાર હોય અને મન થાય તો તમને પૂછે, મન થાય તો ન પૂછે. કીધું એમ કે ત્યાં દીપડા પણ હોઈ શકે, દીપડા ન હોય તો ઉંદર તો પુષ્કળ છે. એટલે ચાંચ બંગલો એટલે ગયો તો તમે ફોટો પાડ્યો તો મને એમ થયું કે હું આ ફોટો તો 1 ડિસેમ્બર 2024 પાડેલો છે, પણ હું પેલી પંક્તિ મને મળે ને ત્યાં સુધી મારે મૂકવો નતો. બરાબર, રેફરન્સ સાથે કનેક્ટ કરી. એટલે ફોટો મૂકવા માટે પણ, ફોટો લાઈન માટે પણ મહેનત કરવાનું મન થાય કે આમ મૂકીએ, બાકી એમાં હું નથી દેખાતો એટલો જેટલો મારે જે બતાવવાનું છે કે આમથી પ્રકાશ આવે છે. રમલની અફેર થઈ. હવે આ વાક્ય છે ને એમાં જ આમ જોઉં તો બધું આવી ગયું કે આ વાર્તાની અંદર 18 વર્ષના સમયગાળામાં જે આ બે પાત્રો વચ્ચે થયું છે એ બધું આવવાનું છે એક જ લીટીમાં. એટલે મેં બિપિનભાઈને પૂછ્યું તો બિપિનભાઈ આ પેલું વાક્ય તમે કઈ રીતે લખ્યું? મને કે 60 વખત ચેક પૂછ કરી છે, 60 વખત પછી કે આ ફાઇનલ કર્યું છે. એક અમિતાભ ઘોષની શેડો લાઇન નવલકથા છે, શેડો લાઇન. એ નવલકથાનું પહેલું વાક્ય એ છે કે 1939, 30 years before I was born. તો નાયક ત્રિદીપની ઉંમર શું છે? આ એમણે અસંખ્ય વખત ચેકઘૂસ કરીને લખ્યું છે. સર્જનાત્મકતાનો ઉદ્દેશ્ય શું છે ખબર છે? તમે કોઈને વિચારતા કરી શકો, એને સર્જનાત્મકતા કહેવાય. હવે રહી કાનાણી સાહેબે પૂછ્યું એને કે એને ભાષામાં ઢાળવું કેવી રીતે. મેં જે પહેલી વખત કર્યું હતું એ પ્રયોગ તમને કહું. ડાયરી લેખન. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગિરનાર હોસ્ટેલ, હા, ત્યાં રોજ રાત્રે ડાયરી લખતા. એ અમારા સહાધ્યાયી હતા ગણી પટેલ, એમણે અમને એનો રવાડો ચડાવ્યો હતો કે લખો ડાયરી. હા, અને એને માટે એમને એક ડાયરી આપેલી. હા, એટલે એ ડાયરી લખતા લખતા પછી એ કોઈ પણ અનુભવ, જે પણ વસ્તુ જોઈએ ને, પછી ગનીભાઈ અમને એ વસ્તુ કીધી હતી કે આજે વાતાવરણ આવું છે તો એ નોંધી લ્યો. અચ્છા, પછી કેવું છે એમ, હા, તો એ પણ અલગ રીતે નોંધો. અત્યારે વિજ્ઞાનનો યુગ છે અને તમારી રસરંગમાં અમે કોલમ વાંચતા હોય છે, તો આટલું બધું વિજ્ઞાનની માહિતી તમે રસપ્રદ રીતે લખો છો, છતાં પણ સફારી મેગેઝિન બંધ થઈ ગયું. એવા કોઈ માધ્યમો અખબાર તરીકે નહીં આવતા જે સ્પેશિયલી વિજ્ઞાનને કેન્દ્રમાં રાખીને પ્રસિદ્ધ થતા હોય, તો આ જે બંધ થઈ ગયું, જે વિજ્ઞાનનું આટલું બધું પત્રકારિતા થતું નથી, તો એના વિશે આપ શું કહેવા માંગશો? તો એવું છે કે લોકોને ક્યારે શું વાંચવું એ આપણે જાણતા હોતા નથી. સફારી શરૂ થયું 1980 ઓગસ્ટમાં, ત્યારે એ પ્રકારની માહિતી આપનાર આજે નથી, પણ હવે એમને નગેન્દ્ર વિજયને એમ લાગ્યું કે મારે જેટલા વાચકો જોઈએ એટલા મળતા નથી. લોકોનો ટાઈમ સ્પાન જેને આપણે કહીએ ઘટતો જાય છે, આપણે સતત મોબાઈલમાં જોઈએ છે, તો એમણે બંધ કરી દીધું અને એમની પોતાની પણ ઉંમર થઈ. પણ વાત એ છે કે વિજ્ઞાનમાં
લોકોને આમાં એવું છે કે લોકો એ જ વસ્તુ ટકાવે જેનો સાથે એનો સીધો સ્વાર્થ સંકળાયેલો હોય, જે તમારા અસ્તિત્વને હોય. મન ઉવી જાય કે બહુ લખી લીધું, કારણ કે આપણે આપણું લખાણ વાંચીએ ને એક ને એક શબ્દો આવતા હોય, વિષયો નવા નવા આવતા હોય, એટલે આપણને એમ થાય કે રાઇટર્સ બ્લોક જેવું છે. પન્નાલાલ પટેલને તો નહોતો થયો, જયંત ખત્રીને નથી થયો. 400 ઉપર વાર્તાઓ છે પન્નાલાલ પટેલની, નવલકથાઓ પણ એટલી. એટલે એક પુસ્તક છે રાઇટર્સ બ્લોક નામનો. એમ એ આખું પુસ્તક લખ્યા પછી લેખકનું નામ મને ભૂલાઈ ગયું. લેખક એમ કહે છે કે આવું કશું હોતું નથી. મૂળ શું છે, તમને અંદરથી ધક્કો લાગવો જોઈએ, બીજી કોઈ વસ્તુ નથી. એટલે તમે હવે તારે બ્રેક લઈ લેવાની જરૂર છે. વાર્તામાં કઈ નવું નથી આવતું, 1-1.5 વર્ષ પછી લખજે. નવું કઈ નથી હોતું, થોડો બ્રેક લઈ લેવાનો અને એ સમયગાળામાં નવું વાંચવું. રાઇટર્સ બ્લોક છે એ ધારો કે તમે માનતા હોય કે રાઇટર્સ બ્લોક છે તો એ સર્જનાત્મકમાં આવે, નોકરીમાં ના આવે. દર અઠવાડિયે કોલમ લખવાની તો લખવાની, સાંજ પડે પ્રેસ નોટ લખવાની તો લખવાની. બ્લોક રાઇટર્સ બ્લોકમાં તકલીફ થાય તો તમારા ઘરના બ્લોકમાં જાઓ પણ લખો. ઇન્ટરેસ્ટિંગ, વેરી ગુડ. અન્ય કોઈ મિત્રો આપણે પ્લીઝ. રોહિતભાઈ સવાલ પૂછવા માંગે છે. ધક્કો વાગવો, વિષય પસંદગી, એના ઉપર તો થોડી ચર્ચા થઈ, પણ જે આ બધું ધક્કો વાગવો, વિષય પસંદગી થઈ ગઈ, તો એના માટે કંઈક સ્પેસિફિક વાતાવરણ જોઈએ કે આવું વાતાવરણ હોય, આવું શાંત જગ્યાએ બેઠા હોય કંઈક? એમનો પ્રશ્ન એવો છે કે લેખક માટેનું વાતાવરણ કયું હોય? દરેક માટે અલગ અલગ વાતાવરણ હોય. હું સવારે 4 વાગે ઉઠીને લખું છું. સ્ટીફન કિંગ છે ને, એને લખવાને નોકરીની જેમ લઈ લીધું છે. કેવી રીતે કે એ 10 વાગે જાય તો 8 કલાકની શિફ્ટ કરે આખી પૂરેપૂરી, અને એમાં એ 10,000 શબ્દો લખે. પછી સમયાંતરે સુધારા કરતા જાય. મારા કેટલાક મિત્રો છે એ મોબાઈલમાં ટાઈપ કરીને લખી નાખે છે, બસમાં કે ક્યાંક બેઠા હોય તો. વાર્તાકારો હિરેન દેસાઈ છે, નવોદિત વાર્તાકાર, તો એ મોબાઈલમાં ટાઈપ કરીને લખી નાખે છે. એટલે એવી કોઈ અનુકૂળતાની જરૂર હોતી નથી. આમ મારી માનો તો ચંદ્રકાંત બક્ષી છે, એમણે એમની આત્મકથામાં એવું લખ્યું હતું કે રાતના 3 વાગે પણ હું મારા લેખ સંશોધન કરીને બધું લખતો હોઉં અને રીવા કોક વખત ઉઠી જાય. હા, એટલે આ બધી વાતની રીવા પણ સાક્ષી છે. એટલે લેખકે પોતે પોતાનું વાતાવરણ ઘડવું પડે, એને જેમ અનુકૂળ આવે એમ. નિબંધ કોઈ નહોતું લખતું, મેં નિબંધ લખ્યા. સાચી વાસ્તવિકતા તમને કહું ને તો જે સાહિત્યિક સ્વરૂપમાં કે જે જગ્યાએ વધારે રાઇવલ ન હોય ને ત્યાં ઘૂસી જવાય. મેં નિબંધના પ્રકારમાં એવું કર્યું હતું. હવે વાત એવી છે કે મને કોઈ કહેવા વાળું નહોતું. મેં 17 વર્ષની ઉંમરે માળો નિબંધ લખ્યો હતો અને રામદેવ પીરના મંદિરની વાતો, આ 2 નિબંધો મેં ત્યારે લખ્યા હતા. ત્યારે મને ખબર નહોતી કે આ સાહિત્યિક સ્વરૂપ છે, એને નિબંધ કહેવાય. હું લખતો ગયો અને આમાં મને કોઈનો મોટો મહત્તમ ફાળો મળ્યો હોય ને તો એ ફેસબુક છે. અચ્છા. હા, ફેસબુકમાં મેં મૂક્યું ને ત્યારે મને કેટલાક લોકોએ કીધું કે આ નિબંધ છે અને સરસ ગદ્ય છે. હવે ગદ્ય ખંડ, નિબંધ, જેની નિબંધની અંદર એટલે કેવું કવિતા પણ આવી જાય, ક્યારેક સંદર્ભો પણ આવી જાય, તો વળી ક્યારેક સારા પ્રસંગો પણ આવી જાય. જેમ કે તમે રખડુનો કાગળ નામનો નિબંધ સંગ્રહ છે મહેન્દ્રસિંહ પરમારનો, એમાં તમે છેલ્લે એક નિબંધ છે વાંચો તો એમાં એક આખી બહુ સરસ લોકકથા એમણે આલેખી લીધી છે આખા નિબંધની અંદર. હા, ઉઠીએ, છાપાવાળો છાપું નાખી જાય હોસ્ટેલના 24 નંબરના રૂમમાં, છાપું વાંચી લીધું પછી ભવને ભણવા જઈએ, ભવને લેક્ચર કરીને પાછા આવીએ, પછી થોડા ફ્રેશ થઈએ, તરત જમવાનું જમી લઈને થોડુંક વાંચીએ, પૂરું. આખો દિવસ આવો જ નીકળે. પણ આ અશોક સરિયા છે ને, એ અમે સાથે ભણતા. હવે અશોક જ એનો જવાબ દે કે એક પણ દિવસ અમારો એવો કોરો નથી ગયો કે જે રમૂજથી ભરેલો ન હોય. હા, ત્યાં સુધી કે અમે અહીંયા જે સિટી બસ છે ને એને રોકવા માટે સિટીનો ઉપયોગ કરીએ છીએ. એટલે થાય કેવું કે તમારે નજર જોવાની હોવી જોઈએ. કે તમે જે વસ્તુ જો તમને લાગે આમાં કંઈક વિશિષ્ટ છે, એમાં તમે ફિલોસોફી મંબળાવો, એની અંદર તમે કેટલાક સંદર્ભો નાખો, તો એ ડાયરી લેખન છે ને સાર્થક થયું ગણાય. બાકી તો 4 લીટીમાં કોઈ પણ ડાયરી લેખન પૂરું થઈ જાય છે.
તમે એને કોઈ ફિલોસોફી સાથે સાંકળી શકો અને લખો તો એ વધારે ઉપયોગી થઈ